આજ તો હું બાથરૂમથી બહાર આવી તો અમારા બેન મમ્મી દાળ ભાત. અમારા બેનને રોજ દાળ ભાત ખાવા હોય, પણ પેલા કચરાનું કામ કરવું પડે, નકર ઈ નો ઊભો રહી વયો જાય. પછી મારી ડેન્ટિંગ પેન્ટિંગ કરી અને પછી દાળ ભાતનું કામ હાથમાં લીધું અને સાઈડમાં અમારા બેનને કલર પૂરવાનું લેશન આવ્યું હતું તો એ પકડાવ્યું. પૂરું કરે ને ત્યાં દાળ ભાત થઈ જાય. પછી એને રેડી કરી મૂકવા ગઈ. આવીને મારે તો દાળ ભાતના વાસણ ધોવાના હતા. વાસણ ઘહા અને પછી પાછી ખાવા બેઠી. દાળ ભાત ખાઈને આખી રૂમમાં કચરા પોતા કર્યા. ઝીણું આવીને તો આમ બે નાનખટાશ ખાવા બેહી ગયા, પણ ઝીણુંને ભાવે નહીં. મને તો બહુ ભાવે. હું નાની હતી ને તો એ બહુ ખાતી. પછી મારે રાઝારે જવાનું હતું માલ નાખવા મોટા વરાસા. મારે તો કાંઈ કામ હતું નહીં, રાજને હથવારો, બીજું હું. શાબાશ બેટા. અમારા બેન એકલા તો ઘરે રહે નહીં, એટલે ઈ પણ આવ્યા હતા. હથવારાના બાને બાને મને બાર પવન અને પાણીપુરી બેય મળી ગયું. રિટર્નમાં જલેબી અને ફાફડી લેતા આવ્યા. હાંજે કાંઈ શાક કરવાનું આવે નહીં, અમારે બપોરનું હાલે. અને આજ કમેન્ટમાં કહેજો તમારે હાલે કે બપોરનું શાક. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.